એ દુખે છે ભાઈ. પછી કાતા એવી ડોશી લાવીએ સોડે એવી ના લાવતા તો પણ હવે સોડીને જતી રહીને શું કરું કહો લ્યો હળો તો પાણી પાવો થોડું હવે. એટલે હાલ તો પાણી પીધું છે આખો ચેટલું પાણી પાવાનું નહીં પીધું પાવો થોડું પાવો હળો. હું છે પાણી ભરવા જવાનું ચાલો વાત કરી હમણાં પાઈ તમે તો મારી સેવા કરો ને હું તો મારા હાડું ફોન કરો મારો હાડું આવશે મારી સેવા કરશે તો આખો દાડો કોઈ સેવા ના કરે તમારો હાડું ફોન લગાવો તો આવશે તમારા હાડું. અરે એવું દુખે છે લાવો ફોન તમને નિભાવે લો મારા હાડું ફોન કરી હાલો મને. વાત કરો. હેલો હેલો ચો હતા હાડો? હા ઘરે હતો. તો તમારા હાળે મને તો હોડસી સોડીને જતા રહેશે ને હાથ ભાજો બરો મારો તો આવો ના. ઓહો એવું શું છે? ઓય એટલે એ દોટ લઈને થોડું ના મારો થોડી. પણ હવે સોડીને જતા રહેશે ને હું વહેલો ઉઠતે ઉઠતે થોડો નશામાં હતો કે હા પછી હું વહેલો ઉઠતે જતો રહે પછી મને વહેલો દુખાવો છે ને તારે ખબર પડી ડોક્ટર દોડી ડોક્ટર કે તમારો કે હાથ તો કે ભોગણો પડો હે એવું છે એમ. અને આ તો મારા ભાઈઓ તમારી કોઈ સેવા કરે એમ નહીં. હડો તો હું આવું. એ હા તમારા ભાઈ નહીં લેતા હોય હીરા ઘણી ફેરો તમને કહેતા નહીં કે તમારા હાડુને લઈ જાઓ હાડુને લઈ જાઓ. પણ હાડું લઈને તો આવવું પડે પણ હવે એ પછી સાકર કોણ કરે પણ કોઈ તમારા ડોશી છે નહીં. ના એમ તો મારા ભાઈઓ છે એમ તો કરે જાય. એવું છે એમ. હોય હડો તો હું આવું. એ હારો હડો. હા હા લો અમારે તમારી જરૂર નહીં અમારા હાડું આવે છે એ અમારી સેવા કરી જાય એ ભાઈને લઈને આવે છે એટલી ગયા તો નહીં કરવું પડે ભાઈ કોણ કરશે તમે રાત ભાગી ગયો હે થોડો ચા બનાવો પરો પેલો મહેમાન આવે છે ને મોસા પથરો બનાવો મોસો લાવરો ચા તો આવે એટલે બનાવો જો તો મોસા પથરો પર અને ચા બનાવરાવો હટ દેનો એ હાલ મોસો લાવરો દુખે છે ડ્રેસિંગ કરાવવા જવાનું છે ડ્રેસિંગ કરાવવા જાજુ કાલ હું તો ચા બાને તમારા હાડું લઈને જાજુ હાતું કા તમારા હાડું આવશે કોક સાધન તો પછી કોક તો જો હડો એ તો કોક કરજો સાધન કરી લેલા. અરે એવું દુખે છે ના ભાઈ જિંદગીનો બગાડ તો આવ્યો છે મારે ખબર છે આમ કરાવરાવે હારે હર ફેરો હારે મારો ભાઈ રહ્યો ને હારે આવું કરે જ છે અને છેલ્લે જરી તરી છે મારા હાડું આવી અને તરી મારે હમું આવે છે હવે શું કરું ચરે આવશે હીરા મારા હાડુંનો ફોન આવ્યો છે કે ભાઈ બોલવાનું કરવા જવું પડે ભયન હવે લેવા જવું પડે અરે જાતા વળ હા મેં લઈ જવું પડશે કે બોલવાનું રાખ્યું છે મારા હાડુંનું વળ મુકેશભાઈ ને જવા દો ચાલો મુકેશભાઈ એ મુકેશભાઈ બોલો બોલો. જેમ મજા એવું છે એમ લેવડો જાવું છે બાલકોન. કોણ મરી ગયું? અરે મરે નહીં જો મારા હાડું ને જવાનું છે. તમારા આડું ઓય આપણે જતા રહી તો હારા અરે કરતા નહીં રે એનું બોલમનું રાખ્યું છે પેલો હાથ ભરી ગયો છે કે હા. એનું બોલમનું રાખ્યું છે. એ જાતા હોય એટલે અમાર શું કામ? અરે હેડો હેડો તમે ક્યાં આયા એનું ઊંધા પડો અરે અમે એક વખત તમારા બોલમનું છે કહે તો અમે આવશે બધે. તો એક મિનિટ હું ઉભો રહો, ખાઈને જાઓ. અરે ખાવા નથી પણ અમારે હાડું ભરાયું છે. બનાવી ઓય તમારા આડું કોઈ ધોળે નહીં ખાવાના પેલા પડી અરે ગયા. મારા હાડું ફોન આવ્યો કે ખાવા ખબર નથી ને આવતું હા. તો ભણાયું છે મું તો હળો વધુ નહીં. તો ભાઈ પેલા ની કોઈ ભૂસા ના ગાડી ખબર હે કે અરે તને ના પૂજા ગાડે હળો તો હું શું આશી આ રોડ જ લેવડો આવડો બીજું મેં લઈને જવાનું છે કે તો તમે એક કામ કરો તમે હાલો જો હું આવું એટલે કે તૈયાર છે. હા તો તમે આવો એટલે બસ ના આવો હા 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 પેલા દોલભાને કેવું પડશે દોલભા એ દોલભા એ બહાર આવો ને થોડા શું રાતના ભોગા કરો તમે બાર બોમ જવાનું છે અરે મારા હાડો પેલો થોડો હાથ ભજ્યો હતા કે એ બોલવાનું રાખ્યું એટલે જવું પડે છે રાતના લોકો ઓબળી ના બોલવા ચેવો રાતના કરો હવે હગા વાલું તો હાથવું પડે ને મારે જવું પડે છે હડા આવો સર જો તો બસ સ્ટેન્ડ આવો તો હું પેલા સરપંચ ને કહીને આવું એ જો અમે આ તરત એ હા ના સરપંચ ને કેવું પડે છે સરપંચ ને ઘેર શીખ નહીં હોય ગાગેવણ કરવા જતા નહીં રે કે હડો પૂછી લ્યું સરપંચ એ સરપંચ કયો આવેલો અડધી રાતનો એ હું શું બહાર આવજો આવો ઈસુબા એ હા સરપંચ આપણે બાર ગામ જવાનું છે આજે ચમ બાર કોમ અડધી રાતનું એ મારા હાડું ને એ જવાનું છે એટલે શું શું તમારા હાડું એ મારા હાડું થોડો હાથ ભગાઈ જાય એટલે જવું પડશે એવું છે હોય અને બીજા ભાઈઓને કીધું આપડા હવ બધાને કહીને આવ્યા છો તો આ તો કીધું તમને ખબર કે સાધન કોનું કર્યું ઈસુબા રિક્ષા કરી રિક્ષા કોની રિક્ષા કરી હે પેલા ગગાઈની જે પેલા રેસાડવાના પેલા ગોકુભાઈ રહી ની હોય ગગાઈની હા, તો તમે આવો તો હું પેલા તમે ફટાફટ બસ સ્ટેન્ડ આવો
હારો હાડો હું આવો હાડો તમે લેવડો તો હું પેલા ભાઈને ભેગા કરું એ કેજુ પર ને વળખે કરી ના ના આવી જ જઈ તો બધા લેવડો આવો હા પેલા ગગન ફોન કરી દો કે રિક્ષા લઈને આવી જાય કે પેલા બહાર ગમે હલો એટલે કાકા તો રિક્ષા લઈને ફટાફટ બસ સ્ટેન્ડ આવી જાય ને હવે મારે બહાર જવું છે કે હવે અમારે બધા ભયા નહીં હવે તો ફટાફટ આવજો કે એ હા એ હારો આય અલ્યા ધોલભા હા બોલો આ ઠંડી ના યાર આ છે નાટક કર્યું આ હું ને અડધી રાત ને બોલો બોલાવના કારણ આ મૂળ તો આ કીધું કંટાળ્યો કીધું આ અડધી રાત ને છે જવાનો અને એનું આઢું છે આપણે આયા ઊંધો પડે એ હું જ કહું તારી હા હા તો આપણે છે ને બોલાવવાના પૈસા જ નીકળ્યા આજી વાત જાતું રહ્યું અલ્યા રિક્ષા તો આવી ગઈ ગગાની ભગવાન રિક્ષા આવી પણ એના આધુ છે મેં ના ઈસુ બાદ નહીં આયા અને પેલો આપણે હોદ લેવા હતા કરા જવાનું છે તો એ તો કહું જ તારી પણ આપણે બેહાવાનું પેલા બેહી જાય બા હવે આપણે ચીડિયા હાલ શિયાળામાં ઠરી જાય ને કે ચીડિયા હાલ બેહો આ તો કોળું ખાઈને બેહું મારતો તાળું હાલ આપણે ચાલુ આસુ ભાડું હાલ છે ઈસુ બા આપણે શું કરવા હાલ બોલાવવાના ની એમ જશે ભાઈને કહીને તો આવ્યો છો હવે સરપંચને કહીને આવ્યો રિક્ષા લબ આવી ગઈ છે બસ સ્ટેન્ડ ને આ રિક્ષા તો આવી ગઈ છે ને આ મુકેશભાઈ બધા આવી ગયા છે મુકેશભાઈ તમે આવી જાઓ તમે તો ખૂબ વહેલા આવો છો. અને પણ પેલા સરપંચ ને કહેવાય સરપંચ ને જો ટેમ જ ને આમ ચલો વળખા કરે છે તો આડો અમારો નહીં કોઈ તમારો છે અરે પણ સરપંચ ને કહેવા જવું પડે ને સરપંચ આવે આસ્તે કે હું આવું ઈ સરપંચ તો અમે વળખા કરી છે મોડા મોડા નતા આવો વહેલા આવો થોડા પણ સરપંચ ને લોકો આમ ટેમ જ નહીં શું અને આપણે સુખી વાત છે સરપંચ હોય ગમે જાતો હોય જ બેહવાનું છે અને હું મરી બેસ્યું કેમ કે મારા હાડું એન્ટ્રી પડી છે મારે હા તમે બેસજો તો હું પેલા આપણે તો હોય નહીં હાલવાના ગતું જો એટલે તો હું મરી બેવ પણ સરપંચ તો કેટલી વાર છે હવે સરપંચ ને ફોન ઈ કરવો પડે સરપંચ તો અમે વળખા કરી ઠેઠના ભાવ ઓએ આગળ વન કર્યું તો હવાના પેલા હા જતા રહી અને આમ આબુ બસે હવાના આસ્તે આવશે બસે ઈ તો જિંદગી ના બગાડતા આયા એવું જ છે પણ આ બાજુ સરપંચ કેટલી વાર થાય ગયો રિક્ષા વાળો તો આવી ગયો છે હડો રિક્ષા આવી ગઈ છે ના બધા મારા ભાઈઓ આયા કે ના આયા છીએ ઈશુભાઈ આયા તમે અમે આયા સરપંચ કેમ આટલું મોડું કર્યું રિક્ષા આવી ગઈ અને પેલું દોઢઈ નું ઘર આવ્યું કે ના આવ્યું કાપો કાપો હો સરપંચ અમારી આ તો આવી જાય બે ભાઈ ત્યાં વહેલા બંધ રાખો થોડું અને આ સરપંચ થઈ જાય ને તો વહેલા બાર રાખો આમ થોડું આગેવાની કરી હોય તો હો ના પેલા ચેક જતા રહે બસ મોટું માથું કરીને ફરતું હેડવું છે એ તો પણ સરપંચ ને તો સરપંચ હોય ને તો ખબર પડે તો એ તો ટાઈમ સર આબુ પડે આપણું મોટું માથું કરીને ગોમમાં ફરતા હેડો હો ત્યાં રિક્ષા ને ત્યાં તરના મેન બેઠા હોય દેવડો હવે બખાડા મત કરો બેસી જાતો આગળ બેસી જાતું હોય આપણે નહીં સરપંચ ને બેહવાની જગ્યા છે સરપંચ ને બેહી આગળ બેસજો હવે પણ સરપંચ ને તો ના ફાવે હવે બેહવા આપણે તો ઈસુ ભાંડવાના નહીં જો શું વાત છે હવે મારા હાડું નું બોલમણો કરવા જાવ તો તમે આમ સુખ છો ને હેડો કોમ છો તો બેહાડો પણ આ નહીં, આ ઈશુભા, નહીં. તમે બધા ત્રણ ભાઈ જતા હો તો હું તો ઘેર શું કરવા હવે આગેવાન તો જોવે કે પેલા મારા હાડું કેવરાયું છે સ્પેશિયલ તમને કહે પેલા આગેવાન તો લઈને આવજો. સરપંચ આવા ભાઈ મોડા મોડા આવીશ ને એક તો પાછો કોળું થઈને બેહવું છે હવે દોઢે ટાળો તમે બોલતા નહીં હવે રહેવા દો સરપંચ શું હું કપનો હા જવા દો લે જવા દેજી અલ્યા ઈસુભા હા બોલો બોલો તમારા હાડું નાચ છે ને ભગાઈ ગયો એટલે પેલી મારા હાડે નથી દોટલી હા એની કોક સોડ્યું છે કે હા હાથ ભાઈ ને આવ્યો છે એટલે બચારા ની તો ડોળાય ખૂબ મોટા હતા બા ખબર એ ડોળા તો મોટા મોટા છે પણ શું કરે કો ભગુભાઈ એવા સીધ મુકેશભાઈ હા એક ફરો આવું નાડું આપડે ગમો ના હા એના ડોળા પાડે ને તો આપડે છોકરાને છોકરાનો બાળે મેં થઈ જતા આપડે ગમો પણ આવડા નાવડા છે ડોળા અને શું હતું ખબર હે? મારા પાસે ફરિયાદ લઈને આવ્યા હતા એવું હોય હા. અને એનું હવે હું ઈચ્છું જે સમાધાન કરો હવે એને તો ડોળાનું તો હવે શું કરું હું એમ કહું. આવડા છે ડોળા અમારા હાડો ને ઠેઠ ના એવું છે દીધો એ તો જૈન જૈન ઓછું રાખતા ને મોટી મોટી કાઢવા જોવે કે અમે એને ગામમાં આગેવાન કરે છે કે રે એટલે મોટી મોટી ઓછું રાખે જ છે મને લાગે એ ડોશી છે ને એને ખાવા પૂરતું આદી નહીં એટલે ડોળા નીકળી જાય બરફ સડી જાય પણ અમે હવે છે ને આ ડોશી એને મારે એને ઘરું છે અડતું હશે અને ઈસુભા હું કહેતો હતો હા બોલો કે કોઈ જમવાનો કોઈ પ્રોગ્રામ શું હે જમવાનું તો બનાવ્યું એમ કહેતા મારા હાડુ કે ખવરાય મત લઈને આવજો કેવું જમવાનું બનાવ્યું છે એમ કહેતા હતા તો અમે તો ખાઈને નહીં આવ્યા પાછું શું તો એ વાત તો આજે હું ખાઈને તો આવ્યો નથી એને ઈશુભાઈ કીધું હતું કે અમારા આઢોને રોટલા કર્યા છે હા
પણ હું પેલો સરપંચ કે ઓને આટો તો મને તો વિશ્વાસ નહીં કે બનાવે મને લાગતું નહીં. આ તો ભણાવ્યો ને તો આ તો તમે તો ભૂકા કાઢજો ખાવાના એવું ખાજો કે શીરો એવો ખાજો કે વગી આ તો ખાજો ખૂબ ખાવું હતું. હું આ તો ખાઈ આપણે ખાઈને જ ના હું એ હા આ ઓય ઈસુભાઈ 2 દાડા પહેલા કીધું છે એક દાડો આખો દાડી ભૂસાર જ ન હોત નાખો. આ હું શું કહું આ હોય ને આટલું છે ને એ ઘરે ગતું હેરતું નહીં નાના પા આગેવાની કરવા છે એવા ખાજો કોક આપણે કે ઘરે આ હેરતું નહીં હું બહાર આગેવાની કરી અને બીજું શું એના આડું જેવા ખબર એને જેવડા એના આડું ખબર એના આડું કરતા એના ડોળા મોટા ટેશન ભરાય ભાઈ. કેટલા જગ્યા છે પણ ચૂકો હેડે છે આખા બૂમ પડે આખા ગામમાં. હવે તમે તમારા આડું ની નથી ખેંચો બેઠા બેઠા આડું છે આમાં તો ખેંચી જ પડે કે હવે ઘણી ડોશીની માર ખાવાની વળી છે હોય આડું હેરતા હશે હોય સુભા હા બોલો બોલો. આ પૈસા નહીં લઈને આવ્યો. તમે તમારા હગવાલા આવો છો તો પૈસા નથી આવતા તો તમારે હાલવા પડશે. એ વાત સાચી તમારી હા. પણ હું તો કીધું પૈસા નહીં આવવા કીધું તમે ક્યાં આયા મુંડા મારો. નહીં આવતા તમારા હગવાલા તમે ગમે તમે ફોન કરો તમે ફાટલે ઉભા થઈ જાઓ અમે કે આવી ગયા. ના આયા અડધી રાતે. ના ના આયા એ વાત હાસી હા. પણ બોલવાનું તો કરવું પડે ને. અમે તો સરપંચ પાસે લેવા ઓછી ના સરપંચ પાસે તો કોઈ તમારા બદલે કમાય સરપંચ ઘણી ગ્રાન્ડો પાસ કરીને પૈસા કમાઈ જાય સરપંચ તો. આ ઓડે કેટલા ખદડે આવી છે એ તો આ સરપંચ છે ને એટલે હવે રસ્તા હે ને કે હવે ના ભાળો તમે પણ દેખાડાય નહીં શું બીજો ગામમાં કેવો વિકાસ થાય ને આપણા ગામમાં રસ્તા બસ્તા બધું તમે ખાઈ જાય યાર, શું પૈસા. હવે અરજી કરી હે એ તો ગ્રાન્ડ પાસ થાય તો આ મુકામ કરાવું કે ના ના ઘર ભરે એમને એમ નહીં આપણે કરીએ. બંગલા ઘરે આપણે સરપંચ નહીં હવે તો ગાડી તમે સરપંચ માં રાખા હમણાં ખબર પડી જાય સરપંચ માં ચેમ રહેવાય છે ગાડી બધું લાવે એટલે બધું જ થાય બસ આ ફેટો બોજી ના આગેવાન કરવા હેડ્યા પૈસા લઈને બેસી ગાડી બાડી નો ઠાઠ બંધ કરી બધું છે. સરપંચ ને હવે ઉડાવવાનો અને પેલા કોઈને આઠું છે ને આઠું એની પેલા એની ડોશી નહીં ને ડોશી એની આ હાથ ભાજી ને એવા એના ડોળા ફોડી નાખે તો સારું હતું ડોશી તો હાથ ભાજીને તો જતી રહી છે એના એ કોઈ રી નથી એને ખબર કે આડું આવશે. તો ગયા એ નાઢું તો આમ લેવાય નહીં ઉભા રહ્યા હતા આપણે તો. રિક્ષા ઉતરી જાય ઉતરો સરપંચ હવે ખરેખર આપણે કોઈ નારી ના આવે હો, શું કેવું ના છે? દવાય આ તો આબરૂ ઘટાડી એવું કરે યાર. આડું તો બાળો પકડી ગયો છે ને મારા આડું બંધ આઢું 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 શું આઢું અરે આ તો દોત ના પાડી નાખો આટલું બધા સોળી જતી રહી. ખોથી અળગો ના મેલું તને આઢું રે હો આઢું રે તકલીફ તો પડતી છે આઢું ચેવી તકલીફ પડે હાલ તો હેડી નહીં એના દોત પાડી નાખવાના હતા તમારે પણ જતી રે કે વહેલી તો એવું હતું એમ તો બેહો ભયું ના હે અરે આયા છે પણ મારા ભાઈ તો મજૂરી હું તમને મારા આડું વધારો પેલું કરવા આવ્યો છું. પરવાનું ચૂપ જાને ઉભા રહ્યા હતા તમે. લ્યો. મહેમાન બોલાવો ને પરોણે વધારો પરોણો વધારો આઢું બેહો આ તું હોય બે અમે આવા ધરો. તમે મરી થઈ જાય સરપંચ ની ચડી રહ્યા છે હા લ્યો ભાઈ મરી તો લ્યો સરપંચ જાજો સરપંચ તો એ હોય પદ જોયો સરપંચ ને તો. સરપંચ મરી હોય એટલે સારું લાગે જે હોય આ હેડો ને જો આગળ હેડો જો આ પેલા જેવા મિલીને જતા રહી તો સો કે હવે જાતા નારી ના આવે હો ખરેખર છે. એનો મોઢું ખોયો આઢું ના જોયો જોણે બધો બધો આવડી જાય. ભાઈ લઈને આવો તમે મેલીને આયા રહ્યા વાત કરો. બોલાવો બોલાવો ઓ પરણું વધાર્યા અમે ચરના વધારે જ છે. પણ કેવા તમારા ભાઈ મેલીને આયા રહ્યા હળો બેહો મોસમ બેહો વધારે પરણું વધારે બેહો મોસમ બેહો વધારે સરપંચ બેહો સરપંચ બેહો આ બાળક કીને આઢું ઓછી કે સડીને બેહી જાય આઢું બેહો બાળક આ છે સડીને બેઠા હતા તમે આ બાજુ આવો ભાઈ બેહવા દો ના ના મારે એક ઈસુભાઈ વાત કરી. ઈસુભાઈ આમ આવજો. કેવી તમારે ખરેખર લ્યા તમારે આ રીત ના હોય હો. અરે પણ મારા હાટું તો મારે જો આમ જીગર જાન અરે જીગર વાજાન હોય કોઈ પેલા મેલી ના આવે. રખમાં તમને મેચીને આવ્યો રહ્યો મારા પેલો ગગો રિક્ષા વાળો હતો કે આવા તમારા ભાઈઓ પણ શું કરું પણ રખમાં ઉડીને આવ્યો છે કે બાળને હવે ચૂલું દુઃખ પડે છે ને. શું યાર આબરૂ બેહો, કાઢો. હું. તકલીફ પડી પરણું શું આઢું વાવેતરમાં શું કર્યું હા આઢું હારું. વાવેતરમાં શું કર્યું બસ કોઈ નહીં હેડા વાયા છે. એવું છે એમ હમ. બીજું તો શાંતિ છે કે? બસ શાંતિ છે. ઈશુભા હા આ તમારા આઢું નામ શું હે ભગુભા ભગુભા આ તમારા હાથ કેવી રીતે બાજુ હે
અરે આજ તો ભાજો પૂરો હે હવે કીધા જેવું નહીં પણ હવે શું કરો કહો વચ્ચે કીધું કોણ આવે ચોખ્ખો ચોખ્ખો ભાઈઓ જ બેઠા એક બધા આ થોડું મારું ડોશી ફોડશી થોડી ફોડી પડી છે કે ભગવાનો કરો એ ડોશી થોડી ખરાબ છે પણ અમારા હાડો પીવાનું છોડતા ને પછી ફોડછી જ છોડે કે સાચી વાત છે હા મોટા ભાઈ પેલો પોણી જ મગાવો હાડો થોડો લાવજો મહેમાન ભાવજો ભૂલી જ ગયો પાણી પાવાનું તમારે પાણી પાવાનો રિવાજ નહીં શું હાડો થોડો હવે બાળા લાજુ છે કે એટલે હવે થોડો ભૂલી જાય હા હાડો અમારે ભાઈ રહ્યા ને એ જિંદગી ના બગાડી છે આજની વાત નહીં કે આજ આપણે પોણી જ્યાં મિલ્યા ને જ્યાં અરે જિંદગી ના બગાડે હર ફેરો હારે જ બગાડી એક દાડો હું તમને ફોન કર્યો અમારા અવસર હતો ઘેર હું તમને ફોન કર્યો કે અમારા ભાઈ ને બગાડ્યું તો હારે ભાઈ જ બગાડ્યું હતું કેવું હતું અમારા કુટુંબ નું કોઈ નતું બગાડ્યું પણ એને ફાઈન બેઠો ને મારે કેવું ચમચમ આ જિંદગી ના બગાડી જ છે દેખામ તો હારા લાગે કોમ બમ દેખાવામાં હારા કોમે કરે છે આ તો તમને પરણમ જોઈ ને હારે કોમ કરવા મળ્યા છે બાકી હારે બગાડી નહીં જેટલી ફેરો બગાડી ને મારા ઘેર અવસર હોય ને તો હારે જ બગાડી છે કેવું છે શું અમારે ઉડાવો ના ના તમારી વાત નથી આ તો પેલા અવસરમાં આપણે તો પેલા વળવાલા કર્યા એની વાત ચાલુ હતી કોણ પીવું તમે ચે પીવો યાર પરણમ પાવન બરા મોદા બાળ પીવા જો મોજા કેટલું પાણી પી ગયા તો છું આ શું આ તો ખાલી લોટો છે એટલે આ તમે શરમ આ પાણી પાવતા નહીં પોણે તમે પાવતા ને પોણે શું પાણી ઈ સુપા તમારા હાડો ને આ પાણી નહીં પાઈ ગયા તા શું યાર રોટલા લઈ ખવડાવે પોણી લેતા આવો પાણી લેતા પડશે લઈને આવો જોડ બરાબર 2 મિનિટ લેતા એટલે સરપંચ ઓન ઘરમાં પાણી નહીં પાઈ ગયા તા અરે તો અરે શું રોટલા ખવડાવશી તો ન લાગતું આપણે તો ઘેર ખાઈને આવ્યા તો સારું તો આજે પૂછે મરી જવાના છે ખરેખર ઘર જોયા ઘરમાં કોઈ ઠેકાણા નહીં હોય આડો નો એટલે તો ડૂસી જતી રહેશે પછી હોડશી છોડી ગઈ અને બીજું આપણે તો ક્યારે ના પાડી ના કે રોટલા આયા કર્યા હી અને હું તો પૂછ્યો આવ્યો સરપંચ ખરેખર તો મમ્મી ચે ખાઈને આવ્યા છે અને મને તો ભૂખે બહુ લાગી ઉંદેડા બોલે હી પાણી પાવતા નહીં ચાતો છોડો લ્યો પરણું પાણી લ્યો પાણીની રાડ પાડતા નહીં ચાલ કલાકે પાણી પાવો પણ આ તો જો ફાસ્ટ હોટલ છે તમારા મા બહેન ફરદીને આવી જાય હાડો ને બાબા નાલે થોડો અદો અલભા દખો થઈ ગયો કોઈના ઘરમાં મને લાગે પાણી ઓછું લાગે છે અલગ લઈને આવી ને લગી લઈને આવે કોઈ ભૂટામે ના પહોંચ્યું ના પાણી તો છે પરણું પણ એ લાઈટ જતી રહી છે એટલે પાણી નહીં આવે આનો મેરો ના નહીં પીવું પરણું ઊંઘે આવે છે ચાનો કોક વ્યવહાર કરો કે 2 મિનિટ એ પૂછવા જવાનું એમાં લે ભાઈ હા બોલો પરણું તો ચા મેલવાનું કી શું કરશે ચાલો પણ ખોડની અમારા ઘેર તો વ્યવસ્થા નહીં તમારા ઘેર પડી નહીં અમારા ઘેર અમે ચઈ લાવો વાત કરો તમારા પરણું અમે શા લાવો ના એટલે આ તો તમે હાલ મને કહેવાય તમને ચિંતા થાય એવું લાગે પરણી એટલે ના અમાર ચિંતા નહીં થતી હો હું તો ખાલી સાચું જ છું પરણું કોઈ નહીં આલો ખોડ બોડ હું તો એવું છે એમ હા કોઈ નહીં મળે તો પછી પરણ હું તો મારેથી બીજું શું કરું તમે તમારી રીતે વાત કરી નાખો કે ઓમની વાત ઓમ છે મારે ડોશી નહીં બરોબર હા એ તો હું મારીથી વાત કરું તમારી રીતે વાત કરી નાખજો હા શું વાતું કરતા જ લા બે જણા હે હાડો હા હાડો બોલો હું શું કહું હા બોલો હા હાડો હા હાડો બોલો ચાની તો હરખે આવે એમ છે નહીં હા અને જમવાનું પરણું ના જમેલા હોય ને તો પછી એમ કહો કે હાસી થોડું બને ને પછી જમવું હોય તો તમે બોલતો કે મારા તો હાજો નહીં હું તો બને કેમ શું રે અને તમને હું વાત કરી કે મારા ભાઈ તો એ તો જિંદગીનો બગાડ તો આયા જ છે એટલે એને તો હું આખો દાડી કઈ નાખું એને પરણું જમવું હોય તો તમે કોઈ એને એક હાથન બનાવતા આવડતું હોય મહેમાન ને તો પછી હીરા હાસી બનાવવી પડું હાડો વધો જ નહીં જમવાનું તમારા ભાઈઓ બધા જમીન આવ્યા છે તો વધો નથી હો એવું છે હોય તમારે દર્શન નહીં તો થવું પણ તમે પૂછજો પૂરું ના ના વધો નહીં તો એવું એટલે હું પૂછું પછી તો બે આડું શું એકલા વાતો કરો હા સુખ દુઃખ ની વાતો કરો બે આડો અને ઈસુબા હા ઓય એક વાત કેવી છે એટલે આ ભૂખલાજી છે જમવાનું છે સેટિંગ થાય ની વાત સાચી છે હા. ભૂપતભા. હા પણ મારા હાડો તો પેલો એવો છે કે ચાય આપણે પાઈ નથી ને ખાવા ખવડાય કે એમ નહીં ને શું કે ખબર હે કે તમારે ખાવું હોય ને તો કે આશીર્વાદ ખો એટલે તમે આમ તો મોટી મોટી અમે તો અરે મોટી મોટી પાડે મને શું કે હાડો કે બધાને પૂછા લઈને આવજો ને કે મારે હું જમવાનું બનાવ્યું છે કે અને કે શીરો બીરો બધું બનાવ્યા છે કે એટલે શું ધૂળ શીરો ભાળા હોય તો યાર બાદરી રોટલા ભાળા એમ નહીં અને તમારા આડુના ડોળા પાડીને જ મને તો કોક થાય આવા ઘૂઘર મનાડે જેવા મારા હાડું તો બટાકા ખોય મારા હાડે બનાવીને ખવડાવે છે કે એટલે મોટા મોટા ડોળા થઈ ગયા છે ઈ તો બરોબર ઈસુબા પણ હવે કોઈ નહીં ભલે તમારે આઢું ના હજુ પણ અમારે તો હોટલમાં ખાવું પડશે બાકી અમે ઘરે શીખાઈને નહીં આયા એ તો આપણે હોટલમાં આગળ જઈને ખાઈ અને હું શું કહું આપણા ભાઈને સમજાવજો બરા અને કે મારા હાડું તો કોઈ ખબર કે એમ છે નહીં
એ તો હાડું તો મારા હાડું તો આબાડ્યું મારા ગામમાં હું એને રોટલા ખવડાવું. એટલે ઓન તો ખરેખર કઢીએ ના ખવડાય હો. એ તો હાલ હાથ ભાજેલો એટલે આપણે આયા છે હા. ને હવે એ તો મારા ઘરે આવશે ને એટલે હું એને રોટલા ખવડાવું. લોડો આપણે બે હા કિશબા હા તમે નતા કહેતા કે મારા છોકરા હાથી લઈ રહ્યો ઓવે ઓવે એ તો સારું કર્યું ના લાયા ને કોઈના ડોળા જોઈને જ બાપડે બાળે મેં થઈ જતો સાચી વાત હો. એ ઓઈને ઘૂઘર મનાને જેવડા જેવડા ડોળાઈ. સાચી વાત હો. અને બીજું તો શું કહું ખબર હે હા આ ઓઈને એની હાઈટ છે ને એના કરતા એના ડોળા મોટા હે. આ તો ફેશન ભરાસી ભાવ. હા અને હું શું કહું સરપંચ હા એ તો એનું બોલવણું કરો ને 20 રૂપિયા જવા દે ના ના 20 રૂપિયા ને આવે ચાહે શાનું બોલમણું કરું છે રોટલા બોટલા કોઈ જમાના નહીં શાનું બોલમણું કરવાનું સાંજે નહીં આલું ને હા તો તમે આલો તમારે આલો હોય તો તમારા પાસે અમે પૈસા. ના લાવો તમારે એટલા મુદ્દા હોય ને તો આલી દો. અમે શું લ્યા પાણી હરકું પાઈ નહીં હોય તો એને આટું કરશી બોલમણું આપણે શાનું કરવાનું થોડો વાત કરો હવે હડો કેવા કેવું હાડો હા બોલો લેવડો તો અમે હેડે હવે તો પધારો હોય તો લો તો પધારજો બીજું છું લેવડો હા પધારજો તો અમે હવે હેડે પધારજો કે મને ઈસુભા હા તમે એમ કર્યું તો તમારા હાડુને કોઈ સેવા કરવાવાળું નહીં તો તમે જાઓ તો 4-5 દાડા અમે નવરાશી હવે એ તો ફેર આવશે ઈ તો રો પર તમે નહીં તમે રોપા તમે હોય ચાકરી કરી ના, તમે ના, થોડું મારે કોમ છે કે એટલે એવું તો 2 દાડા પછી હું ફેર ઓટો માર્યો. સારું તો 2 દાડા પછી ઓટો મારજો એ પધારજો હારો એ હા અને હું શું કહું તમારે ડોસીને લાવજો રો પાહા અને પેલી દોતાલને કહેજો કે હવે આઈ રહી. હો મેં કે હું ચાકરી નહીં કરું પા આવું હે બાપડા રોજ રોજ કોણ કરે સાચી વાત છે એ હારું હડો પરણો પધારજો આવજો એ પધારજો રાજે પરણો આવજો હાસી રહેજો હવે બાકી એ પધારજો ઈસુભા તમે તો તમારા હાડુને લઈને અમારા આબરૂ કઢાઈ તમે તો અરે સાચી વાત છે. આબરૂ તો ઘણા કે મારી આબરૂ છે શું મારા હાડો ચો છે એવો નરખેલો છે કે આમ ખાવાથી જો ચાય નથી પાઈ. હવે તમે તો ચેવી મોટી મોટી ફાડતા હતા કે મારા હાડુ શીરો બનાવ્યો મગ બનાવ્યો દાળ બાટી બનાવી કોઈ ફોન કરે ને તાર તો એમ કેતો તો વટથી કે આપડા જમવા બમવા બળી દીધો છે એટલે કે ભયન તમારા ભયન કઈ ખવડાવતું મત. હું કીધું વાંધો નથી અને ઈસુ લેવડો બા, પેલો ઈસુ ઘરે બા, ફોન કરું હવે. હું કહેતો તો હા. આવા હારે સંબંધ રખાય જ ના હાડું અરે સંબંધ પૂરો કરી નાખો. મારા ઘેર આવત ખરે ને આબા દ્યો પછી હું એને ખવડાવું. ગગો થઈ ગયો ગગન રિક્ષા. હા ભાઈ હા મારા હાડું આયા તો તા હોડ લેવા આયા તા પણ બોલાવવાના પૈસા આયેલા નહીં બાપડા ખાલી હાથ જતા રે પણ એ તમને ચાહે આલે તમારા સંબંધ તમારા જેવા તમે ચા પાણી કર્યું નહીં કોઈ રોટલા કર્યા નહીં તો પછી ચાય પૈસા આલે તમારે એ વાત સાચી છે તમારી ડોશી છે જીસી ખબર આવતી નહીં પાછી હવે આવશે કે નહીં આવે ના ના આવશે આવશે તમારે આ પાથે આમો થોડે એટલે પછી હું લેવા જો હા તમે જાજો મુદો ત્યાં ચડવાના હાડો ઊંઘો પર આવે હું મોસો લઈ દઉં એ હા અલા ઈસુભા હા પેલા ગગન નો ફોન કરો ચેટલે રહ્યો હવે ના ગગન ફોન કરવો પડશે. કે જતો રહ્યો વળી મને તો ઊંઘ સડી જબ્બર. ઓ તો પેટમાં ભૂખ લાગી હોય પેલા ખવડાવી નહીં કોઈ હાડુ મોડી ખોઈ નીકળ્યો હલો ચલે કાકા અંચમ એવું હતું એમ અલ્યા પણ તારે મને ફોન તો કરવો હતો કે હું જઉં છું અલ્યા હવે અમે શેમાં આવશે તો એ હારો હેડ દો એટલે કોક સાધન કરીને આવો અમે એટલે મુકેશમાં વાલા લોસા વાલ્યા હોય ની અરે ગગો તો એમ કે છે કે મારો છોકરો કે બીમાર છે હું તો ઘેર જતો રહ્યો છું એટલે તો એવું મૂર્ખાન ના કહી જાય કે લઈને તો જાવ તું તો યાર. એને ફોન ના કરીને આપણે બેસી રહ્યા તો હવે આપણે શેમાં કોક સાધન કરે તો શું કરે બીજું તમને આવા નવા રિક્ષા વાળા જશી મળી અરે પણ આપડા ગોમ નો છે કીધું હેડો કીધું લઈ જા કીધું ખરેખર એક વાત કહું તમારા સંબંધ તમારા જેવા છે હો. આ તમે અડધે રાતે હડવાના દાડા લાય